ક્વિકલી હું અને અજય મારા સહયોગી બંને અમે રિપીટ કરી લઈએ. અગર તમે કોઈ મિસ કર્યું હોય તો તમે એને એડ જરૂરથી કરી લેજો. અજય જી બિલકુલ. તો રિકેપમાં જોઈએ તો શરૂઆત જે QIP વાળા સમાચાર, બેલરાઇસ ઇન્ડસ્ટ્રી ખાસ આજે ફોકસમાં રહેશે. ડિસ્કાઉન્ટ રેટ પર છે QIP, એટલે ખાસ દબાણ શક્ય છે. રેડ લાઇન ચાલશું. બાયોકોન ગઈકાલે બ્લોક ડીલ થઈ ગઈ હતી, પણ સામે જો ખાસા બધા મ્યુચ્યુઅલ ફંડે અને ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ખરીદારી કરવામાં આવી છે અને ગ્રીન રહેશે. ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા સીધા IBM જોડે એમની કનેક્ટિવિટી થાય છે, કારણ કે જો ખાસા એમના જે ફિનેકલ અને જે સિસ્ટમ છે એ લોકો યુઝ કર્યા છે. તો IBMમાં ઘટાડો તો શક્ય છે. આ બંને સ્ટોકમાં બી દબાણ જોવા મળી શકે છે. તો બંને સ્ટોક ઇન રેડ રહેશે. ટાટા ઇલેક્સી અહીંયા બી ક્વાર્ટર વન રિઝલ્ટ જુઓ તો બધા જ વીકર સાઈડે કોન્સ્ટન્ટ કરન્સી ડીલ પાઇપલાઇન જોઈ લો કે ડોલર રેવન્યુ બધામાં જ ઘટાડો છે. તો દબાણ શક્ય છે, જોવા મળી શકે. રેડ લાઇન ચાલશું. નેક્સ્ટ વાત કરીએ તો ડિક્સન ટેકનોલોજી, EMS થીમ ગઈકાલે જ વાત કરી હતી. PLS 2.0 ક્વિકલી મંજૂરી મળવાની જે ચર્ચા ચાલી રહી તો જો મેઇન પ્લેયર છે ત્યાં પોઝિટિવ એક્શન. આજે મેક્વારીનો રિપોર્ટ બી છે. આઉટ પરફોર્મના અને રેટિંગ ટાર્ગેટ બી વધારી દીધા છે. ગ્રીન લાઇન ચાલશું. દિવીસ લેબ અહીંયા બી જો ખાસા કન્સર્ન બાદ જો ફાઇનલ બ્રેકઆઉટ ઓલ ટાઈમ હાઈ આજુબાજુ મોમેન્ટમ જોવા મળ્યું તો હજી પણ શક્ય છે ફાર્મા પેક તેજી બતાવી શકે. નેક્સ્ટ જોઈએ તો બ્લુ સ્ટાર, ગઈકાલે બી ઇન્ટ્રાડે ગેમનો પાર્ટ હતો, આજે બી ઇન્ટ્રાડે ગેમમાં લીધું, કારણ કે મોમેન્ટમ સારી વોલ્યુમ સાથે બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો હજી પણ ગ્રીન નિશાનમાં જોવા મળી શકે. અને લાસ્ટ બંને જો તો મોસ્ચિપ ચીપ મેકી કંપનીઓ બી સારી તેજી હતી, તો અહીંયા બી તેજી શક્ય છે. અને લાસ્ટ આપણે જોઈએ તો ફાર્મામાંથી ડૉક્ટર લાલપાથ લેબ, અહીંયા બી સારા રેઝિસ્ટન્સ લેવલ આજુબાજુ છે. જો એ બ્રેક થાય છે તો વધારે અહીંયાથી સ્ટ્રેન્થ જોવા મળી શકે છે. ચાર્ટ્સ પેજ એક સારું સ્ટ્રક્ચર છે, તો આપણે બ્રેકઆઉટની અહીંયાથી તૈયારી જોવા મળી શકે છે. તો આ બી સ્ટોક છે ઇન ગ્રીન લાઇન ચાલશું. તો આજે 3 IT સ્ટોક અને એક બેલરાઇસ છે રેડ રહેશે. બાકી 6 સ્ટોક છે ઇન ગ્રીન લાઇન ચાલશે. ઓકે, તો આવો ક્વિકલી વાત કરી લઈએ. મારા પણ 10 સ્ટોક. પહેલાં બે આપણે વાત કરી ટેકનિકલી, જેમાં આપણે સૌથી પહેલાં વાત કરી કોન્કોર એટલે કે કન્ટેનર કોર્પોરેશન. અહીંયા તમે જો ટેકનિકલ સેટઅપ બહુ સરસ પોઝિટિવ છે. ગઈકાલે સ્ટોકમાં તમે જો મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી અને સાથે તમે જો તો ગઈકાલે આપણને વોલ્યુમ સાથે ખરીદારી છે. ઓલરેડી ગેપ છે ઉપર, તો ગેપ પૂરો કરવા જશે તો પોઝિટિવ લઈને ચાલીશું. સેકન્ડ સ્ટોક વાત કરવા માંગીશ તો એ છે હેપી ફોર્જિંગ્સ. હેપી ફોર્જિંગ્સમાં પણ તમે જો ગઈકાલે ટેકનિકલ ભાષામાં કહીએ તો ફ્લેગ પેટર્નનું બ્રેકઆઉટ છે અને હાઈ રૂપિયા છેલ્લા 3 દિવસથી રહી રહ્યો છે, જે અહીંયા ડિમાન્ડ બતાવે છે. તો ગ્રીન લઈને ચાલીશું. સેકન્ડ વાત કરીએ, બે બ્રોકરેજ હાઉસ હતા, એક અદાણી પોર્ટ્સ અને એક હતો નુવોકો વિસ્ટાસ. બંને ઉપર HSBCના એક્યુમ્યુલેટ રેટિંગ હતા જાળવી રાખ્યા છે, પરંતુ ટાર્ગેટ વધારવામાં આવે છે. તો મોમેન્ટમ બંનેમાં પોઝિટિવ જોવા મળી શકે. નેક્સ્ટ વાત કરવા માંગીશ ડિલિવરી, તો એમની જે સબસિડરી કંપની છે RBIએ મંજૂરી આપી દીધી અમુક પર્ટિક્યુલર લાયસન્સ માટે. તો ચાન્સીસ છે કે તેઓ પોતાનું બિઝનેસને અહીંયા વિસ્તાર કરી શકે છે ફાઇનાન્શિયલ સર્વિસીસ આપવા માટે. તો અહીંયા NBFC તરીકે કામ કરી શકે, તો પોઝિટિવ લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે L&T ટેક. એમના જે પરિણામ છે અનુમાનથી સારા છે, કોન્સ્ટન્ટ કરન્સી સારા છે, એન્થ્રોપિક સાથે કરાર કરીએ છે, તો મોમેન્ટમ પોઝિટિવ જોવા મળશે. તો ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે BLS ઇન્ટરનેશનલ અને સાથે થર્મેક્સ. બંનેમાં ગઈકાલનું જે ચાર્ટ સેટઅપ છે એક વીક બતાવું છે, લોઅર ઉપર આપણને ક્લોઝિંગ છે, તો અહીંયા કમજોરી જોવા મળી શકે. તો બંને સ્ટોક રેટ લઈને ચાલીશું. લાસ્ટ બે SBI કાર્ડ અને સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ. આ બંને સ્ટોક છે કે જેમાં તમે જુઓ તો ગઈકાલનું જે ચાર્ટ સેટઅપ છે હાઈ ઉપર ક્લોઝિંગ અને મહત્વના રેઝિસ્ટન્સનું બ્રેકઆઉટ છે. તો બંને સ્ટોક છે જેના જ આપણે ગ્રીન લઈને ચાલીશું. તો દર્શક મિત્રો, મારા 10માંથી હું 2 સ્ટોક છે જે ટેકનિકલી વાત કરી, એ બંને સ્ટોક BLS અને ઇન્ટરનેશનલ અને થર્મેક્સ, જેને રેટ લઈને ચાલીશું. બાકી અન્ય 8 સ્ટોક છે જેના જ આપણે લીલા નિશાન સાથે વોચલિસ્ટમાં એડ કરીશું.